નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર બુલેટિનમાં હું પ્રાપ્તિ પંડ્યા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। શિયાળુ સત્રના પ્રથમ દિવસે સંસદમાં અદાણી મુદ્દે કોંગ્રેસનો હોબાળો। આવતીકાલે સંવિધાન દિવસને કારણે બંને ગૃહોની કામગીરી બુધવારથી રાબેતા મુજબ થશે ચાલુ। પ્રધાનમંત્રી મોદીએ સંસદમાં સ્વસ્થ અને સાર્થક ચર્ચા માટે વ્યક્ત કર્યો આશાવાદ। સંસદના શિયાળુ સત્ર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું 80-90 વખત પ્રજાએ જેમને નકાર્યા તે લોકો લોકશાહીનો કરી રહ્યા છે અનાદર। સંસદના સમયનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા માટે પ્રધાનમંત્રીનો અનુરોધ। ભારત પહેલી વખત આઈસીએ મહાસભા અને વૈશ્વિક સહકારી સંમેલનનો કરી રહ્યું છે અધ્યક્ષતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં વૈશ્વિક સહકારી સંમેલન 2024નું કરશે ઉદ્ઘાટન। સંમેલનમાં ફિજી, ભૂટાન સહિતના વૈશ્વિક નેતાઓ હાજર। ઉત્તર પ્રદેશ સંભલમાં સર્વે દરમિયાન હિંસાનો મામલો તંત્ર દ્વારા બહારના વ્યક્તિઓ માટે 1 ડિસેમ્બર સુધી મુકાયો પ્રતિબંધ। પથ્થરમારાની ઘટનામાં સાંસદ જિયાઉલ રહેમાન બર્ક સામે નોંધાઈ એફઆઈઆર। 25 લોકોની થઈ ધરપકડ। સંભલમાં કલમ 163 લાગુ। મુંબઈ બાદ હવે અમદાવાદમાં બનશે ઇમેજિકા। સાબરમતી રિવરફ્રન્ટ પર 45,000 ચોરસ મીટરમાં એડવેન્ચર પાર્ક લેશે આકાર। 5 ઝોનમાં થીમ પાર્કમાં ઇન્ડોર આઉટડોર રાઇડ સહિત વિવિધ સ્પોટ કરાશે ઊભા। 10 મહિનામાં પૂર્ણ થશે પ્રથમ તબક્કાનું કામ। ગુજરાતના પ્રવાસન સ્થળો પ્રત્યે દેશ સહિત વિદેશી સહેલાણીઓમાં અનેરું આકર્ષણ। 15 દિવસમાં 16 પ્રસિદ્ધ સ્થળોની 61 લાખ લોકોએ લીધી મુલાકાત। 13 લાખથી વધુ ભાવિકોએ કર્યા દ્વારિકાના દર્શન। તો હેરિટેજ શહેર અમદાવાદમાં કાંકરિયા અને અટલ બ્રિજ હોટ ફેવરિટ। મહારાષ્ટ્રમાં મહાયુતિની જીતથી ભારતીય શેર બજારમાં છવાઈ રોનક। સેન્સેક્સમાં 992 અંકનો ઉછાળો તો નિફ્ટી 22,200ની સપાટીને પાર। મિડ કેપ સ્મોલ કેપ શેરમાં તેજી। ડોલર સામે રૂપિયો 16 પૈસા મજબૂત। સોનામાં 1,000 તો ચાંદીમાં 1,500 રૂપિયાનો ઘટાડો। પર્થ ખાતેની મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 295 રને ભવ્ય વિજય। 534 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયા 238 રનમાં ખખડ્યું। પ્લેયર ઓફ ધ મેચ બુમરાહની 8 વિકેટ। સમાચાર વિગતવાર જોઈશું। સંસદના શિયાળુ સત્રનો આજથી પ્રારંભ થયો છે। શિયાળુ સત્રમાં વક્ફ સંશોધન બિલ, સમુદ્ર દ્વાર માલ વહન વિધેયક 2024, પંજાબ કોર્ટ સંશોધન વિધેયક, વેપારી નૌવહન વિધેયક 2024 સહિત 16 મહત્વના બિલ રજૂ કરવામાં આવશે। જોકે રાજ્યસભામાં પ્રથમ દિવસે દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, પરંતુ વિપક્ષના હોબાળાને પગલે રાજ્યસભા બુધવાર સુધી સ્થગિત કરવામાં આવી છે। તો બીજી તરફ લોકસભામાં પણ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કામગીરી પહેલા 12 વાગ્યા સુધી અને ત્યારબાદ લોકસભા પણ બુધવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે। બાદમાં પ્રધાનમંત્રીએ વિપક્ષ પર કટાક્ષ કરતા જણાવ્યું કે જેમને નાગરિકોએ પણ જાકારો આપ્યો છે તેઓ સંસદની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરે છે। શિયાળુ સત્ર શરૂ થતા પહેલા પ્રધાનમંત્રીએ સંસદ ભવન પરિસરમાં સત્ર સાથે જોડાયેલી મહત્વની બાબતો અંગે માહિતી આપી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેઓ વિપક્ષનો સહકાર ઈચ્છે છે અને વિપક્ષની રણનીતિ પર ટકોર કરતા તેમણે કહ્યું કે સંસદમાં તંદુરસ્ત ચર્ચા થવી જોઈએ। કમનસીબે કેટલાક મુઠ્ઠીભર લોકો દ્વારા સંસદને નિયંત્રિત કરવાનો પ્રયાસ થાય છે। સાથે જ તેમણે કહ્યું કે વર્ષ 2024નો આ છેલ્લો સમયગાળો ચાલી રહ્યો છે। દેશ પણ પૂરા જોશ અને ઉત્સાહ સાથે વર્ષ 2025ને આવકારવાની તૈયારી કરી રહ્યો છે, ત્યારે આ સત્ર ઘણી રીતે ખાસ છે અને આ સત્ર પરિણામલક્ષી હોય તે ઇચ્છનીય છે। 80-80, 90-90 बार जनता ने जिनको लगातार नकार दिया है, वे न संसद में चर्चा होने देते हैं, न लोकतंत्र की भावना का सम्मान करते हैं, न ही वह लोगों की आकांक्षाओं का कोई महत्व समझते हैं, उनका उसके प्रति कोई दायित्व है वो कोई समझ पाते हैं।
और उसका परिणाम है वो जनता की उम्मीदों पर कभी भी खरे नहीं उतरते हैं और परिणाम स्वरूप जनता को बार बार उनको रिजेक्ट करना पड़ रहा है। મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત બાદ સરકાર રચવાની તૈયારીઓ વેગીલી બની છે. આજે મુંબઈમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળશે. બેઠકમાં ભાજપની ઐતિહાસિક જીતની સમીક્ષા પણ કરાશે તેમજ ધારાસભ્ય દળના નેતાની પસંદગી પણ કરાશે. ધારાસભ્ય દળના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસની પસંદગી કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. ભાજપે વિધાનસભાની આ ચૂંટણીમાં સૌથી વધુ 132 બેઠકો જીતી છે, જ્યારે ભાજપના નેતૃત્વમાં મહાયુતિ ગઠબંધને 235 બેઠક જીતી લીધી છે. સરકાર ગઠનની પ્રક્રિયા શરૂ થતાં ચૂંટણી અધિકારી અને નાયબ ચૂંટણી અધિકારીએ રાજભવન ખાતે રાજ્યપાલ CP રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરીને નવા ચૂંટાયેલા ધારાસભ્યોના નામ સોંપ્યા હતા. बीजेपी आज अपना विधायक दल का नेता चुनेगी और वो भी एक मीटिंग लेंगे. लेकिन जो महत्वपूर्ण मीटिंग की अगर हम बात करें तो वो ये है कि जहां पर तीनों दल के जो नेता हैं वो साथ में आए और वो चर्चा करें. ये भी बताया जा रहा है कि तीनों दल के जो प्रमुख नेता हैं, जो टॉप लीडरशिप है, वो दिल्ली आएंगे और दिल्ली में बीजेपी के टॉप लीडरशिप के साथ में उनकी चर्चा होगी, क्योंकि ये पेंच छुड़ाना कि मुख्यमंत्री कौन होगा ये बहुत महत्वपूर्ण है. और देखा जाए तो समय भी इसमें लग रहा है. ये तो साफ हो गया है कि सबसे ज्यादा सीटें जिसके पास है वही ये डिसाइड करेगा कि उसका मुख्यमंत्री होगा. तो यहाँ पर जो अगर चित्र की बात कर लें तो ये बिल्कुल साफ है कि मुख्यमंत्री जो होगा वो बीजेपी की तरफ से होगा. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે ICA ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ ભારત મંડપમ ખાતે સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025નો પણ તેઓ શુભારંભ કરાવી રહ્યા છે. સંમેલનનો વિષય કોઓપરેટિવ્સ બિલ્ડ પ્રોસ્પેરિટી ફોર ઓલ છે, જે ભારત સરકારની સહકાર સે સમૃદ્ધિના વિઝન સાથે સુસંગત છે. પ્રધાનમંત્રી એક સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ પણ લોન્ચ કરશે. સંમેલનમાં 100થી વધુ દેશોના 3000 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. સંમેલનમાં વિશ્વભરમાં સહકારી મંડળીઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને તકોનું સમાધાન કરવાની ચર્ચા, પેનલ સત્ર અને કાર્યશાળાઓ યોજાશે. ઉત્તર પ્રદેશના સંભલમાં ગતરોજ સર્જાયેલી તણાવભરી સ્થિતિને કારણે તંત્ર દ્વારા બહારના વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ નિયમ 1 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. સંભલમાં ગતરોજ થયેલા પથ્થરમારા અને અતિસંવેદનશીલ વાતાવરણને પગલે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંભલમાં બહારના વ્યક્તિઓ ઉપરાંત જનપ્રતિનિધિ અને સામાજિક સંગઠનના પ્રતિનિધિઓના પ્રવેશ ઉપર પણ રોક લગાવવામાં આવી છે. સાથે જ પથ્થરમારાની ઘટનામાં સાંસદ જિયાઉર રહેમાન બર્ક સામે FIR નોંધવામાં આવી છે. પોલીસે 25 લોકોને અટકાયતમાં લીધા છે અને અજાણ્યા 800 લોકો સામે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધાયો છે. તેમજ સંભલમાં કલમ 163 પણ લાગુ પાડવામાં આવી છે. 19 नवंबर को सब शांतिपूर्ण तरीके से संपन्न हुआ. उसके बाद जुम्मे की नमाज के दिन भी हमारी पुलिस व्यवस्था थी इतनी ही शांति से संपन्न हुआ. और मैं कहूंगा कि कल भी 10 बजे तक पूर्ण शांति थी. हल्की पत्थरबाजी थी, हल्का बल प्रयोग था, सब कुछ हो चुका था. लेकिन जैसे ही ये अनाउंसमेंट हुआ कि सर्वे कंप्लीट हो चुका है, बहुत अच्छे से सर्वे हो चुका है, उसके बाद अचानक से पत्थर शुरू हो गए. हमें जो अभी प्रतीति हुई है प्राइमा फेसी, वो ये लग रहा है कि रातों रात इसका हो सकता है प्लानिंग किया गया हो, और बाकी डिटेल जब इन्वेस्टिगेशन होगा उसके बाद पता चलेगा. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ રાજીનામું આપી દીધું છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હારની જવાબદારી સ્વીકારતા તેમણે આ રાજીનામું આપ્યું છે. જોકે પાર્ટીએ કહ્યું છે કે નાના પટોલેનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેમજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના ખરાબ પ્રદર્શન માટેની સમીક્ષા કરવા પણ જણાવ્યું છે.
અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર હવે ઇમેજિકા જેવું થીમ પાર્ક બનશે. રિવરફ્રન્ટના એલિસ બ્રિજ અને સરદાર બ્રિજ પાસેના 45,000 સ્ક્વેર મીટરમાં આ એડવેન્ચર પાર્ક ઊભું કરવામાં આવશે. 2 તબક્કામાં આ થીમ પાર્કની કામગીરી કરાશે. પહેલા તબક્કામાં અહીં ઇન્ડોર અને આઉટડોર રાઇડ્સ ઇન્સ્ટોલ કરાશે, જ્યારે બીજા તબક્કામાં ફૂડ અને શોપિંગ પ્લાઝા તૈયાર કરાશે. અહીંયા ઇન્ટરનેશનલ લેવલની હાઈ સ્ટાન્ડર્ડ કંપનીઓ દ્વારા રાઇડ્સ મેન્યુફેક્ચરિંગ અને ઇન્સ્ટોલેશન કરાશે, જેથી લોકોની સુરક્ષાની પણ કાળજી રાખી શકાય. આ થીમ પાર્કના નિર્માણ માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને તાજેતરમાં જ ઇમેજિકા વર્લ્ડ એન્ટરટેનમેન્ટ સાથે MOU કર્યા છે. લગભગ 150 થી 200 કરોડના ખર્ચે ઇમેજિકા વર્લ્ડ એન્ટરટેનમેન્ટ થીમ પાર્ક તૈયાર કરવામાં આવશે. અમ્યુઝમેન્ટ પાર્ક આપણા આપમાં જે છે એક ઇન્ટરનેશનલ લેવલનું રહેશે, જેમાં ઘણી બધી જે છે સુવિધાઓ અને ઘણા બધા જે છે આકર્ષકના જે છે આપણને જોવા મળશે. સૌથી પહેલાં વાત કરીએ તો આનો જે એવી રીતે લંડન આઈ તરીકે એક લંડનની પહેચાન બની છે, એવી રીતે અમદાવાદ આઈ પણ જે છે ફેરી વ્હીલ્સ અહીંયા લગભગ 66 મીટર હાઇટની રહેવાની છે. આનો જે છે વિકાસ થશે ત્યાં. આના સાથે સાથે ફેઝ 1માં સ્નો પાર્ક, પછી જે છે ઘણા મોટા જે છે ગેમ્સ બધા રેસિંગવાળાને પણ બધા ગો કાર્ટિંગના ને બધા રહેશે. સાથે સાથે આની જે સૌથી મોટી વિશેષતા છે ઇમેજિકાની, એ જે છે ડેવ એન્ડ બસ્ટર અને કિડઝાની આ જે 2 ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે, અને જે એમ્યુઝમેન્ટ માટે અને ગેમ્સ માટે જે છે બહુ જ ફેમસ છે, એ પણ લાવવાના છે. એ આના સાથે સાથે એક જે છે આખું અમદાવાદનું નહીં, ગુજરાતનો જે છે સૌથી મોટું એક જે છે અને કહી શકીએ આકર્ષણનું કેન્દ્ર બનશે. ઇમેજિકા સાથે જે છે રિવરફ્રન્ટ MOU કરીને આને લગભગ 30 વર્ષની લીઝ ઉપર આપ્યો છે. આમાં આખો ખર્ચો ઇમેજિકા કરવાની છે, ને ઇમેજિકાના અંદાજ મુજબ જે છે અહીંયા લગભગ 150 થી 200 કરોડનો ખર્ચો આમાં આવશે. ઇમેજિકા જે છે એક વિશેષ સેફટી માટે પણ એ લોકો જે છે પ્રયત્ન કરી રહ્યા છે, કેમ કે જે ઇન્ટરનેશનલ આના MOU કરીને જે છે અમુક બ્રાન્ડ લાવવાના છે, તો આવી રીતે જે છે ઇન્ટરનેશનલ લેવલની જે સેફટી હોવી જોઈએ એ પણ બધું આમાં રહેશે. મુંબઈમાં આવેલું ઇમેજિકા દેશનું સૌથી મોટું થીમ પાર્ક છે, અને હવે આવું જ થીમ પાર્ક દેશનું બીજું અમદાવાદમાં તૈયાર થવા જઈ રહ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટના કિનારા પર ઇમેજિકાનું જ થીમ પાર્ક બનવા જઈ રહ્યું છે, જેની કામગીરી 2 તબક્કામાં પૂર્ણ થશે. તદુપરાંત અહીં લંડન આઈની જેમ અમદાવાદ આઈ નામનું ફેરી વ્હીલ પણ અહીં શરૂ કરવામાં આવશે. આ બંને પ્રોજેક્ટ્સ પૂરા થતાં અમદાવાદમાં નવા નજરાણા ઊભા થશે, જે ફક્ત અમદાવાદીઓને જ નહીં, દેશભરના લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનશે. સહયોગી કૃષ્ણા શાહ સાથે શિવાની જોશી, દૂરદર્શન, અમદાવાદ. દિવાળીની રજાઓ દરમિયાન તારીખ 26 ઓક્ટોબરથી 15મી નવેમ્બર 2024 સુધીના 20 દિવસના સમયગાળામાં રાજ્યના 16 પ્રવાસન સ્થળો ઉપર 61,70,716 લોકોએ મુલાકાત લીધી હતી. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં સૌથી વધુ 13 લાખથી વધુ લોકો દર્શનાર્થે આવ્યા હતા. ત્યારબાદ અંબાજી મંદિરમાં 12,08,000થી વધુ લોકોએ મુલાકાત લીધી, તો સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકર્ષણો તેમજ અટલ બ્રિજ, રિવરફ્રન્ટ, ફ્લાવર પાર્ક, કાંકરિયા તળાવ, પાવાગઢ મંદિર, રોપવે, સાયન્સ સિટી, વડનગર, સોમનાથ મંદિર, મોઢેરા સૂર્ય મંદિર, સ્મૃતિવન, ગીર અને દેવળિયા તેમજ દાંડી સ્મારક ખાતે બહોળી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા. ગોધરા નગરપાલિકા દ્વારા ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનું વેચાણ કરતા વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. ગોધરા શહેરના સ્ટેશન રોડ અને ગિદવાણી રોડ ઉપર આવેલી પ્લાસ્ટિકની દુકાનોમાં ગોધરા નગરપાલિકાના સેનેટરી વિભાગ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટી માત્રામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં 51 અને 75 માઇક્રોનથી નીચેની પ્લાસ્ટિકની બેગ તેમજ પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓ મળી કુલ 300 કિલો ઉપરાંત પ્લાસ્ટિક જથ્થો કબજે લેવામાં આવ્યો છે. જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરનારા 6 જેટલા વેપારીઓ પાસેથી રૂપિયા 30,000ના દંડની રકમ પણ વસૂલવામાં આવી હતી. પ્લાસ્ટિકનો જે વેપાર કરતેલા એ લોકો અમે તાત્કાલિક રેડ પાડી અને 300 કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યું ને 32,000 અમે દંડ વસૂલ કરેલ છે. જે
વેપારીઓમાં જે ફફડાટ થઈ ગયો છે માટે આ લોકો એક્ટિવ થઈ ગયા છે. હવે પછી આ લોકો પ્લાસ્ટિકનો વેપાર નહીં કરવામાં, અને જો વેપાર કરવામાં આવશે તો અમે હવે કાયદેસર કાર્યવાહી કરીશું. દંડ તો લઈશું તો ઠીક છે, અને બીજે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અમારે. મોરબીની મચ્છુ નદીમાં અગમ્ય કારણોસર એક યુવાને ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ થતાં મોરબી ફાયર વિભાગ અને રાજકોટ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સંયુક્ત સર્ચ ઓપરેશન અને 24 કલાકની શોધખોળ બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના સ્થળે આપણે ફાયર બોટ અને સાધનો લઈ રેસ્ક્યુના અને ત્યાં ગયેલા હતા. સાથે સાથે વહીવટીતંત્રને પણ જાણ કરેલી હતી. બપોર સુધીમાં ડેડ બોડી ન મળતા રાત્રિના 7 વાગ્યા સુધી આપણે શોધખોળ કરેલી હતી, પરંતુ ભાઈનો આપણને જાણ ન મળતા રાત્રે આપણે કામગીરી બંધ કરેલી હતી. પુનઃ આપણે સવારે 7 વાગે આપણે ફરીથી આપણી કામગીરી ચાલુ કરેલી હતી. ત્યાં આપણે સવારે 9 વાગ્યાની આસપાસ આપણને એનો મૃતદેહ પ્રાપ્ત થયેલો હતો. આમ આપણે 1 દિવસની શોધખોળ બાદ આપણને વ્યક્તિનો મૃતદેહ મળેલ હતો, જેને આપણે સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે પીએમ હોસ્પિટલ પીએમ માટે ખસેડેલો હતો. મહીસાગર જિલ્લામાં જિલ્લા કક્ષાનું 2 દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર દ્વારા આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય ઉપર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો અને પોતાની આંતરસૂઝ તેમજ વૈજ્ઞાનિક અભિગમને આધારે વિવિધ કૃતિઓનું નિર્માણ કર્યું હતું. બાળ વિજ્ઞાન મેળો છે, તેનું આજે ઓપનિંગ કર્યું છે. અમારા તમામ શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ સાથે અમારા બીઆરસી, સીઆરસી અને જે શિક્ષક મિત્રો અહીં પધાર્યા છે. 55 જેટલી કૃતિઓ સ્કૂલોએ અહીં ભાગ લીધો છે. માધ્યમિક અને પ્રાઇમરી 110 જેટલા બાળ કલાકારો છે, બાળ વૈજ્ઞાનિકો છે, એમને હું શુભેચ્છા પાઠવું છું. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે જમાનો છે અને એના માટે આપણું ટકાઉ ભવિષ્ય માટે આ બધું જરૂરી છે. વિદ્યાર્થીઓમાં જે સ્કિલ છે એને બહાર લાવવાનું કામ શિક્ષણના માધ્યમથી, આવા કાર્યક્રમોના માધ્યમથી થતું હોય છે. અહીં અમે અમારી કૃતિ સ્માર્ટ ઇરિગેશન સિસ્ટમ એટલે કે આધુનિક સિંચાઈ વ્યવસ્થા લઈને આવ્યા છે. તેનો હેતુ એ છે કે આજના વર્તમાન સમયમાં પાણી એક બહુ મોટી સમસ્યા છે અને આપણે જાણીએ જ છીએ કે ખેતી કરવી હોય તો એની માટે સિંચાઈ વ્યવસ્થા પહેલી હોય છે. તો અમે એક એવી સિસ્ટમ બનાવી છે કે જેનાથી ઓછા પાણીમાં ખૂબ સારી સિંચાઈ વ્યવસ્થા અને ખેતી બહુ સરળ રીતે થઈ શકે છે. 25 નવેમ્બર 2024ના રોજ હવામાન શાસ્ત્ર કેન્દ્ર અમદાવાદને સમર્પિત હવામાન સેવાના 150 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત GIDM ઓડિટોરિયમ ગાંધીનગર ખાતે સ્ટેક હોલ્ડર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટમાં નિષ્ણાતો અને હિતધારકો સાથે જોડાયા ભાવિ સહયોગની ચર્ચા કરવા અને હવામાન તેમજ આબોહવા દેખરેખના ભાવિને આકાર આપતી પણ ચર્ચા કરવામાં આવી હતી. इसरो इनसेट 3DS सैटेलाइट और स्कैटरोमीटर सैटेलाइट के द्वारा मौसम विज्ञान संबंधी कई जानकारियां IMD को और अन्य संस्थानों को प्रोवाइड कर ही रहा है, बता ही रहा है, जिसका उपयोग करके सचोट फोरकास्टिंग वेदर सर्विसेज प्रोवाइड करने के लिए मिनिस्ट्री ऑफ अर्थ साइंस और IMD कार्यरत है. तो इसमें और बेहतरी लाने के लिए हमने इनसेट 4 सीरीज सैटेलाइट जो मौसम के लिए ऑब्जर्वेशन के लिए, मेट्रोलॉजिकल और ओशनोग्राफिक ऑब्जर्वेशन के लिए प्लान किए हैं. हमारा जितना भी ऑफिसेस है, रीजनल मेट सेंटर्स, मेट्रोलॉजिकल सेंटर्स, ये सेलिब्रेशन हम कर रहे हैं, इंटरेक्ट कर रहे हैं. जो हमारे पास स्टेक होल्डर्स है उसके साथ
उनका हमारा जो फोकस प्रोडक्ट्स है, जो हमारा जितना भी IMT के प्रोडक्ट्स आता है, इसके बारे में उनका यूजफुलनेस एंड उसका बारे में फीडबैक या उसका कुछ सजेशन है इम्प्रूवमेंट के लिए, मेनली इस टारगेट में हम लोग ये स्टेक होल्डर्स मीट कर रहे हैं। નિફ્ટ ગાંધીનગર ખાતે ટ્રેડિંગ ટુમોરો એપ્રિલ સેક્ટરમાં પરિવર્તન આ સંદર્ભે પેનલ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ભારતમાં ઉત્પાદકતા અને ગુણવત્તાની સ્થિતિ, ઉત્પાદન ઉદ્યોગમાં પડકારો અને વ્યૂહરચનાઓ તેમજ ભારતમાં વર્કફોર્સ ડાયનેમિક્સ વગેરે જેવા વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં પ્રતિષ્ઠિત પેનલિસ્ટ ઉપસ્થિત રહ્યા હતા. निफ्ट ने बहुत अच्छा कंट्रीब्यूशन किया है भारत के फैशन इंडस्ट्री के लिए, और अहमदाबाद की काफ़ी अच्छी रिच टेक्सटाइल हिस्ट्री रही है, और हम लोग गारमेंट इंडस्ट्री के साथ में मिलके यहाँ के जो छोटे वस्त्र उद्योग है उनको कैसे बढ़ावा दिया जा सकता है, उनका परफॉर्मेंस कैसे इम्प्रूव किया जा सकता है, उनकी उत्पादकता, उनकी क्वालिटी में कैसे वृद्धि करी जा सकती है, नए प्रोडक्ट्स कैसे इंट्रोड्यूस करे जा सकते हैं ताकि ये इंडस्ट्री का और ग्रोथ हो। पैनल डिस्कशन का मेन पर्पस ये था कि भारत को हम कैसे कॉम्पिटिटिव बना सकते हैं इन टर्म्स ऑफ अपैरल ट्रेड। इस वक्त एक स्टैटिस्टिक्स है जो मैं आपके साथ शेयर करना चाहूँगा। अभी हमारी जो टेक्सटाइल एंड क्लोथिंग इंडस्ट्री है वो सिर्फ 2.3% कंट्रीब्यूट कर रही है जीडीपी में, वेयर एज हम कह रहे हैं कि हमारे को इंडिया इज़ रिक्वायर्ड टू बिकम द थर्ड लार्जेस्ट इकोनॉमी बाय 2030, और हम एक भारत श्रेष्ठ भारत का भी सपना देख रहे हैं। આગામી 26મી જાન્યુઆરી 2025ના રોજ દિલ્હી ખાતે પરેડ યોજવામાં આવશે, જેમાં દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામની શીતલ રાઠોડની પસંદગી કરવામાં આવી છે. સતત 2 માસની સખત મહેનત બાદ શીતલની પસંદગી આ પરેડમાં થઈ છે. વિદ્યાર્થિનીની પરેડમાં પસંદગી થતાં દ્વારકા જિલ્લા અને શારદાપીઠ કોલેજના ગૌરવમાં વધારો થયો છે. છવ્વીસમી જાન્યુઆરી 2025ના રોજ દિલ્હી ખાતે યોજાનાર રિપબ્લિક ડે પરેડની અંદર NCC કેડેટ શીતલ રાઠોડનું સખત પરિશ્રમના અંતે જે પસંદગી થઈ છે એ પસંદગી શ્રી શારદાપીઠ કોલેજ અને દ્વારકા નગરી માટે ગૌરવની બાબત છે. રાષ્ટ્રપતિ ધ્વજવંદન ફરકાવતા હોય અને એ સમયે હું ગ્રાઉન્ડ ઉપર એક કેડેટ તરીકે ત્યાં ઉપસ્થિત હોઉં, એ સ્વપ્નો જ્યારે સાકાર થઈ રહ્યું છે ત્યારે એ કેડેટ્સ માટે, અમારા સ્ટાફ માટે, કોલેજ માટે અને દ્વારકાની જનતા માટે આ ગૌરવપ્રદ ક્ષણ છે. RDC એ મારું એક સપનું હતું અને છેલ્લા 3 વર્ષથી NCCમાં જોડાયેલ છું, અને 26મી જાન્યુઆરીમાં જ્યારે રાષ્ટ્રપતિ ધ્વજવંદન ફરકાવશે ત્યારે હું પરેડ કરીશ તે મારું સપનું હતું, તે સાકાર થઈ રહ્યું છે. તેથી હું કોલેજનો અને મારા પરિવારનો અને બધાનો આભાર વ્યક્ત કરું છું, અને આર્મી ઓફિસર બનવાનું તે મારું સપનું છે. દિલ્હી ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ સ્પેશિયલ ઓલિમ્પિક એશિયા પેસિફિક રિજિયનલ ગેમ્સમાં મહેસાણાની દિશા સ્કૂલના દિવ્યાંગ વિદ્યાર્થી પ્રકાશ વાઘેલાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. પ્રકાશ વાઘેલાએ બોલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવી મહેસાણાનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યું છે. આ ગેમ્સમાં 12 દેશના 135 માનસિક દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. બોલિંગ ગેમમાં 3 મેડલ મેળવ્યા, જેમાં એને ઇન્ડિવિજ્યુઅલ ગેમમાં ગોલ્ડ મેડલ, ટીમમાં સિલ્વર મેડલ અને ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવી એમને શાળાનું, મહેસાણા જિલ્લાનું, ગુજરાતનું તથા ભારત દેશનું નામ રોશન કરેલ છે. અને તેઓ માનસિક દિવ્યાંગતા ધરાવે છે અને માઇલ્ડ કેટેગરીમાં આવે છે. અને આ તમામ શાળાના તમામ બાળકો આવી રીતે રમતોમાં ભાગ લઈને સમાજની મધ્યધારામાં જોડાય એવી અમારી સંસ્થાનો નેમ રહે છે.
ગુજરાતમાં હવે શીતલહેરની અનુભૂતિ થઈ રહી છે. છેલ્લા 4-5 દિવસથી ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. રાજ્યમાં હવામાન એકંદરે શુષ્ક રહેવાની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું તાપમાન કંડલામાં 13 ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં 13.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ રહ્યું છે. તો ગાંધીનગરમાં 14 ડિગ્રી, વડોદરામાં 15.2, ડીસામાં 15.4, પોરબંદરમાં 16 અને અમદાવાદમાં 17.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રાજ્યમાં પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વ અને પૂર્વના પવન ફૂંકાય છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત ઉપર પણ પડી રહી છે, જેને લીધે આગળના દિવસોમાં રાજ્યમાં ઠંડા પવન પણ ફૂંકાશે. મહારાષ્ટ્રમાં બીજેપીના નેતૃત્વવાળી મહાયુતિની સરકારની જીતને પગલે ભારતીય શેરબજારમાં રોનક છવાઈ હતી. સેન્સેક્સમાં 992 અંક તો નિફ્ટીમાં 314 અંકનો ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સે 80,100ની જ્યારે નિફ્ટીએ 24,200ની સપાટી વટાવી હતી. મિડકેપ અને સ્મોલ કેપમાં તેજીનો દોર રહ્યો તો પીએસયુ બેંક, નિફ્ટી બેંક, રિયલ્ટી, ઇન્ફ્રા અને એનર્જી ઇન્ડેક્સમાં 4% સુધીનો વધારો જોવા મળ્યો. આ તરફ સ્થાનિક સકારાત્મક સંકેતોની અસર ફોરેક્સ માર્કેટ ઉપર પણ રહી. ડોલર સામે રૂપિયો 16 પૈસા મજબૂત રહેતા 84.29ના સ્તરે બંધ થયો. તો એમસીએક્સ પર સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 1,000 રૂપિયાનો તો ચાંદીના ભાવમાં કિલો દીઠ 1,500 રૂપિયાનો ઘટાડો નોંધાયો. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીંયા સમાપ્ત થાય છે. નમસ્કાર.